એવરીવન, મારું નામ સાનિયા માવટી છે. આ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન શીખીશું. કમ્યુનિકેશન એટલે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસ સુધી ડેટાનો ટ્રાન્સફર, ડેટાની ડાયરેક્શન, ડિવાઇસની સંખ્યા અને સિગ્નલની પ્રકૃતિ પર કમ્યુનિકેશનને અલગ અલગ ટાઈપ્સમાં ડિવાઇડ કરવામાં આવે છે. હવે આપણે બધા ટાઈપ્સને સિમ્પલ એક્સપ્લેનેશન અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજીશું. 4 ટાઈપના કમ્યુનિકેશન છે. પહેલું, બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ડેટા ફ્લો. બીજું, બેઝડ ઓન સિગ્નલ નેચર. ત્રીજું, બેઝડ ઓન કનેક્શન. અને ચોથું, કમ્યુનિકેશન બેઝડ ઓન ડિલિવરી. પહેલા આપણે બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ડેટા ફ્લો જોશું. બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ડેટા ફ્લોમાં 3 સબ વિભાગ આવે છે. પહેલું, સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન, હાફ ડુપ્લેક્સ કમ્યુનિકેશન અને ત્રીજું, ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશન. હવે સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન જોશું. સિમ્પ્લેક્સ કમ્યુનિકેશનમાં ડેટા ફક્ત એક ડાયરેક્શનમાં ફ્લો કરે છે, એટલે એક ડિવાઇસ ફક્ત ડેટા સેન્ડ કરે છે અને બીજું ડિવાઇસ ફક્ત રિસીવ કરે છે. એના રિયલ લાઈફ ઉદાહરણમાં ટીવી બ્રોડકાસ્ટિંગ, રેડિયો ટ્રાન્સમિશન અને કીબોર્ડથી કોમ્પ્યુટર. હવે એક ઉદાહરણ લઈએ. જ્યારે તમે ટીવી જોવો છો, તમે સિગ્નલ્સ રિસીવ કરો છો, પણ ટીવી સ્ટેશનને કાંઈ પણ સેન્ડ કરી શકતા નથી. એ સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં અત્યારે જોઈ શકો છો. હવે આપણે હાફ ડુપ્લેક્સ કમ્યુનિકેશન જોશું. હાફ ડુપ્લેક્સમાં ડેટા બંને ડાયરેક્શનમાં ફ્લો કરે છે, પણ એક સમય પર એક જ. એટલે કે એક સમય પર ફક્ત એક ડિવાઇસ ટ્રાન્સમિટ કરે છે. એના રિયલ લાઈફ ઉદાહરણ વોકી-ટોકી, પોલીસ વાયરલેસ કમ્યુનિકેશન, ઓલ્ડ સીવી રેડિયોસ. હવે એક ઉદાહરણ લઈએ. વોકી-ટોકી વાપરતા એક વ્યક્તિ બોલે છે અને બીજો સાંભળે છે. બંને એક સાથે બોલી શકતા નથી. એ હાફ ડુપ્લેક્સ કમ્યુનિકેશન છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશન જોશું. ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશનમાં ડેટા બંને ડાયરેક્શનમાં એક સાથે ફ્લો કરે છે, એટલે સેન્ડર અને રિસીવર એક સાથે સેન્ડ અને રિસીવ કરી શકે છે. એના રિયલ લાઈફ ઉદાહરણમાં મોબાઈલ ફોન કોલ્સ, વિડીયો કોલ્સ, ઇન્ટરનેટ કમ્યુનિકેશન. એક ઉદાહરણ લઈએ. ફોન કોલ દરમિયાન બંને વ્યક્તિ એક સાથે બોલતા અને સાંભળતા હોય છે. આ ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશન કહેવાય. એ તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે બેઝડ ઓન સિગ્નલ નેચર જોશું. બેઝડ ઓન સિગ્નલ નેચરના 2 સબ વિભાગ છે, એનાલોગ કમ્યુનિકેશન અને ડિજિટલ કમ્યુનિકેશન. હવે આપણે એનાલોગ કમ્યુનિકેશન જોશું. એનાલોગ કમ્યુનિકેશનમાં કન્ટિન્યુઅસ સિગ્નલ વપરાય છે, એટલે કે સિગ્નલની વેલ્યુ ટાઈમ સાથે સ્મૂથલી ચેન્જ થતી રહે છે. એના રિયલ લાઈફ ઉદાહરણ ઓલ્ડ લેન્ડલાઇન ટેલિફોન્સ, રેડિયો એફએમ સિગ્નલ્સ, એનાલોગ ટીવી. માનવનો વોઇસ એનાલોગ છે, કારણ કે કન્ટિન્યુઅસ હોય છે. ટેલિફોન વોઇસ એનાલોગ સિગ્નલમાં ટ્રાન્સમિટ કરે છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે ડિજિટલ કમ્યુનિકેશન જોશું. ડિજિટલ કમ્યુનિકેશનમાં ડિસ્ક્રીટ સિગ્નલ્સ, મોસ્ટલી 0 અને 1 વપરાય છે. એટલે કે ડેટાને બાઇનરી ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એના રિયલ લાઈફ ઉદાહરણમાં કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન્સ, ઇન્ટરનેટ, ઈમેલ અને વોટ્સએપ. હવે એક ઉદાહરણ લઈએ. જ્યારે આપણે વોટ્સએપ પર મેસેજ મોકલીએ છીએ, તો 0 અને 1માં કન્વર્ટ થઈને ટ્રાન્સફર થાય છે. એને ડિજિટલ કમ્યુનિકેશન કહેવાય છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે બેઝડ ઓન કનેક્શન જોશું. બેઝડ ઓન કનેક્શનના 2 સબ વિભાગ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન, મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન. પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન એટલે બે જ ડિવાઇસ વચ્ચે ડેડિકેટેડ લિંક હોય છે. એટલે કે કમ્યુનિકેશન ચેનલને ફક્ત 2 ડિવાઇસીસ જ શેર કરે છે.
એના ઉદાહરણમાં કમ્પ્યુટર ટુ પ્રિન્ટર, લેપટોપ કેબલથી રાઉટર સાથે કનેક્ટેડ, ટેલિફોન કોલ. એક ઉદાહરણ લઈએ. જ્યારે તમે લેપટોપને પ્રિન્ટર સાથે કેબલથી જોડો છો, ડેટા ફક્ત આ બે ડિવાઇસ વચ્ચે જ ટ્રાન્સફર થાય છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન એટલે એક જ કમ્યુનિકેશન લિંક ઘણા બધા ડિવાઇસ શેર કરે છે. જેમ કે 2 થી વધુ ડિવાઇસ એક જ ચેનલ વાપરે છે. એના રિયલ લાઈફ ઉદાહરણમાં વાઈફાઈ નેટવર્ક, કેબલ ટીવી, ક્લાસરૂમ લેબ. હવે એક ઉદાહરણ લઈએ. વાઈફાઈ નેટવર્કમાં ઘણા બધા ડિવાઇસીસ એક જ વાયરલેસ મીડિયમ શેર કરતા હોય છે. આ મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે કમ્યુનિકેશન બેઝડ ઓન ડિલિવરી જોશું. કમ્યુનિકેશન બેઝડ ઓન ડિલિવરીના 3 સબ વિભાગ છે: યુનિકાસ્ટ, બ્રોડકાસ્ટ અને મલ્ટીકાસ્ટ. યુનિકાસ્ટ એટલે એક સેન્ડર અને એક રિસીવર. બ્રોડકાસ્ટ એટલે એક રિસીવર અને ઓલ ડિવાઇસીસ. મલ્ટીકાસ્ટ એટલે વન સેન્ડર અને સિલેક્ટેડ ગ્રુપ. યુનિકાસ્ટના એક્ઝામ્પલમાં એક વ્યક્તિને ઈમેલ મોકલવો. બ્રોડકાસ્ટના એક્ઝામ્પલમાં ટીવી બ્રોડકાસ્ટ. મલ્ટીકાસ્ટના એક્ઝામ્પલમાં ઓનલાઈન લાઈવ ક્લાસીસ, વિડીયો કોન્ફરન્સિંગ. જે તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ અને બ્રોડકાસ્ટ કઈ રીતના કામ કરે છે. આ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં ડાયરેક્શનના સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ જોયું. સિગ્નલ ટાઈપમાં એનાલોગ અને ડિજિટલ ટાઈપ જોયા. કનેક્શન કમ્યુનિકેશન ટાઈપના પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન અને મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન જોયું. ડિલિવરી ટાઈપમાં આપણે યુનિકાસ્ટ, બ્રોડકાસ્ટ અને મલ્ટીકાસ્ટ